રામ રામ ડાયરા ને આપણા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. જોઈ લો બંસી છોડી છે આજે સંદીપભાઈએ. આજ બતાવી હાકીને તમને કેવી હાલે છે એમ. ગારિયાધારની જ છે ઘોડી. વધારે આપણે બ્લોગમાં સુરતની હોય પણ આપણે ગારિયાધારનો બ્લોગ ઉતાર્યો છે. સંદીપભાઈ ઊભો છે, જોવો કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો. આજ બતાવું તમને ઘોડી કેવી હાલે છે, બતાવું તમને. યુટ્યુબમાં હમણાંથી બ્લોગ નહોતો આવતો, હવે કન્ટિન્યુ બ્લોગ આવવાનું શરૂ થઈ જશે. કન્ટિન્યુ રહેજો બ્લોગમાં, બતાવું તમને આજ ઘોડી કેવી હાલે છે. ડાયરો આગેવાળ ટાઈટ થાય છે, કન્ટિન્યુ રહ્યો તમને બતાવું હમણાં ઘોડી હાલે ને એટલે. જોઈ શકો છો ઘોડી મસ્ત ઘોડી છે લુકમાં એમાં. પેલા હાલ છે ને રેડી એના કાકાની લઈને આવશે. ઘોડી ત્યાં ચાલે પાલતા રોડે છો, ત્યાં ચાલે પાલતા રોડે ડાયરો ખાલી ઘોડી એક નંબર હાલે, તમે ખાલી જોવો તો વાંધો નહીં ને ભાઈ. બેન ભેગી ન કરાય છે હમણાં. આગળ એક ઘોડી હાલીને જાય છે, તમને બતાવું. કન્ટિન્યુ બ્લોગમાં રહેજો, હાલી નહીં તારી ઘોડી તમને બતાવું. ઓલી તેજલ છે ને આગળ બહુ હાલીને જાય છે, એ હમણાં હામી મળે ને એટલે તમને બ્લોગમાં બતાવું. બાકી કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. ફાઇનલ રૂપ જોવો તમે, ખાલી કોમેન્ટ કરો રૂપ કેવું લાગે ઘોડીનું, ખાલી હાલતી હોય ત્યારે. જોવો ડાયરો ઘોડી આવે સામેથી તેજલ. હા રઘુ ટટા ગારિયાધનના ઘોડા વાળા બધા નીકળ્યા છે હવે સુકાજી ઉપર. પેટ્રોલ શરૂ થયું, ઘોડે ચોરી ચાલુ થયું છે. ડાયરો ઘડીક ઊભી રાખી દીધી ગારિયાધનના ગેટ પાસે. તમે જોવો ઘોડીનું કન્ડિશન જોવો ખાલી ઊભી રહે. હાવ ગરીબ ઘોડી છે. વિડીયો શરૂ હતો, મેં કીધું જાય તો મજા આવે. હા ઉતરી ગયો ભાઈ, ઉતારો સાઈડ માંથી. ઘરેથી ફોન આવે છે હે, પાછી રાખજો. હવે આમ આડામ થોડુંક અડધું કપાતું આવે. આ